સુરતનો ખંડણીખોર પૂર્વ કોર્પોરેટર દબોચાયો છે। એસઓજીએ પ્રકાશ દેસાઈની કરી છે ધરપકડ। લિયો ક્લાસીસના સંચાલક પાસે ખંડણી માંગી હતી। 4.50 લાખની સામે 3 લાખની ખંડણી લેતા પકડાયો છે। આરટીઆઈ કર્યા બાદ ખંડણી માંગતા રંગે હાથ દબોચાયો હતો। ખંડણીખોર પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ અનેક વખત લિયો ક્લાસીસ વિરુદ્ધ આરટીઆઈ કરી હતી। એટલું જ નહીં, ગુરુવારથી ખંડણીખોર પૂર્વ કોર્પોરેટર મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાનો હતો। ત્યારે સમગ્ર મામલો રફેદફે કરવા માટે પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસના સંચાલક પાસે 4.5 લાખની ખંડણી માંગી હતી। ત્યારે 3 લાખની ખંડણી લેતા સમયે એસઓજીએ પ્રકાશ દેસાઈને રંગે હાથ દબોચી લીધો છે। તો આપને જણાવી દઈએ, આ ખંડણીખોરને પકડવા માટે પોલીસે પણ ઘણી જહેમત ઉઠાવવી પડી હતી। ધાબા પરથી ઘરમાં ઘૂસવા માટે અહીં પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવ્યા, ત્યારે જેને તેને ઝડપવામાં સફળતા મળી છે। રો રો ફેરીમાં દારૂની હેરાફેરી કરનારો દબોચાયો છે।